જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે લીલા ચણાની સબ્જી બનાવીશું। ચણા ખોલીને રેડી કરી લીધા છે। એને બાફવા મૂકી લઈશું। એક ચમચી મીઠું એડ કરવાનું છે। 10 મિનિટ સુધી એને બફાવા દઈશું। લીલા ચણાની સબ્જી બનાવવા માટે 300 ગ્રામ ડુંગળી લીધી છે। 250 ગ્રામ જેવા ટામેટા લીધા છે। તો પહેલા ડુંગળીને આપણે છોલી લઈશું કમ્પ્લીટ। ડુંગળી છોલીને રેડી કરી લીધી છે। તો આ રીતે મોટા મોટા પીસ પાડી લેવાના છે। મિક્સરમાં બ્લેન્ડ કરવાની છે। ટામેટાના પણ મોટા મોટા પીસ પાડી લઈશું। ગ્રેવી માટે આદુ લસણ મરચાં લીધું છે। તો આદુને છોલીને કમ્પ્લીટ કરી લઈશું। એ જ ડબ્બામાં ટામેટા બ્લેન્ડ કરી લઈશું। સબ્જીની ગ્રેવી માટે સામગ્રી રેડી કરી લીધી છે। તો પહેલા શેકી લઈશું। ચણાને 10 મિનિટ થઈ ગઈ છે। સબ્જી બનાવવા માટે આવી એક વાડકી તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। તો 1 ચમચી રાઈ, જીરું, આદુ લસણ મરચાંની જે પેસ્ટ બનાવી છે એ એડ કરી લઈશું। ડુંગળી,
ડુંગળીને 5 મિનિટ સાતળી લઈશું. ડુંગળી સતળાઈ ગઈ છે તો ટામેટું એડ કરી લઈશું. ટામેટાને 5 મિનિટ સાતળીશું. ટામેટું સતળાઈ ગયું છે તો મસાલો કરી લઈશું. આવી 2 ચમચી મરચું એડ કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. મીઠું ચણામાં એડ કર્યું છે તે પ્રમાણે જ એડ કરવાનું છે આપણે. બધો જ મસાલો શેકાઈ ગયો છે તો ચણા એડ કરી લેવાના છે. આવો 1.5 ગ્લાસ પાણી એડ કરીશું. પાંચ મિનિટ માટે ગેસની ધીમી આંચે સબ્જીને ચડવા દઈશું. સબ્જી રેડી થઈ ગઈ છે. લીલા ધાણા એડ કરી લઈશું. સબ્જી રેડી થઈ ગઈ છે તો સર્વ કરી લઈશું. લીલા ચણાની સબ્જી રેડી થઈ ગઈ છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.